નથી આવડતું। हाँ એટલે ના પાડે બાકી કઈ વાંધો ન हिंदी में बोलना तो आना चाहिए ना। हूँ तमने अभी देखाता है बोलावीन देखो मेरा बात का कैसे जवाब देता है। क्या कर रही हो? बस खाना बना रही हूँ। તો રામ રામ ને સીતારામ બધાયની કેમ છો બધા મજામાં જશે આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય બરાબર। તો આપણે જો અત્યારે તનનું હે ને મસ્ત મજાના થેપલા બનાવે બરાબર। વ્લોગ બનાવવામાં થોડીક વાર લાગી કેમ કે હું બહાર ગયો તો હું હમણાં જ આવ્યો હજી જો બહારથી હમણાં જ આવ્યો ડાયરેક્ટ જોબ ઉપરથી ડાયરેક્ટ બહાર ગયો તનનું અહીંયા આવી તો એને જો થોડાક બનાવી લીધા મોઢું ધોઈને ફ્રેશ થયો હજી તો એ બનાવતી હતી તો વ્લોગ ચાલુ કરી દીધો અત્યારથી જ તો મસ્ત મજાના થેપલા બને આપણા મેથીના સાથે શું શું છે લસણની ચટણી ફ્રાય કરીશ દહીં છે એવું બધું છે ને આ ખબર નહીં હું હે મને તો જો આપણે ચાલુ છે ને પંખો ચાલુ છે પંખો બંધ કરીએ નહીં તો પછી અવાજ એ આવે ફોનમાં ને બધાય કે ધીરો ધીરો અવાજ આવે તમારો અવાજ ધીમો હે તો ભાઈ અવાજ તો આમ ફાસ્ટ જ છે મારા આઈફોનમાં જોઉં મેં તનુના ફોનમાં જોઈ ગયેલું છે અવાજ સરખો જ છે અમને સરખો જ લાગે અવાજ તો એ પણ વાંધો નહીં હું વિડીયોમાં અવાજ વધારી દઈ ને બીજું કંઈ પણ જો એવું તમને લાગતું હોય ને કે આ ખામી છે તો એ તમારે કહેવું બરાબર તમે કહો ને તો અમને ખબર પડે બરાબર તો જો મસ્ત મજાનું હા તેલ હે કા બરાબર તો તમને શું લાગ્યું મને તો હે ને આપણે રસગુલ્લાનું ઓલું ન હોય ચાસણી જો નહીં તમે કોમેન્ટ કરી દીજો તમને શું લાગ્યું હતું નહીં પહેલાં બરાબર ને હે ને આપણે હે ને હિન્દીમાં બ્લોગ બનાવવાનો હે એક કેમ કે હે ને આના તને ખબર જ છે મારા ફ્રેન્ડ જેટલા હે ને એ બધા શું કહે કે તમે લોકો હિન્દીમાં બનાવો તો અમે પણ જોઈ શકીએ એટલે આઈને પણ અમારા બ્લોગ જોવે બરાબર એ પાકિસ્તાનના હે બાંગ્લાદેશના હે બધા તો એ પણ કે અમે ગુજરાતી નથી સમજતા એ કે તો તમે હિન્દીમાં બનાવો ને તો એ કે અમને જોવા ગમે એ કે તો આપણે ફાઇનલી આપણે હિન્દીમાં ટ્રાય કરશું કેવું કે રિસ્પોન્સ આવે કેવા વ્યૂઝ ના આવે બરાબર નહીં તો પછી આપણે પાછા ગુજરાતીમાં ચાલુ કરી દે હું ને હે આ કેવા હાટું ના પાડે તું કેવા હાટું હિન્દી બનાવવાનું ના પાડે એ કે તો મને એક નથી આવડતું हाँ એટલે ના પાડે બાકી કઈ વાંધો ન हिंदी में बोलना तो आना चाहिए ना। हूँ तमने अभी देखाता है बोलावीन देखो मेरा बात का कैसे जवाब देता है। क्या कर रही हो? बस खाना बना रही हूँ। खाने में क्या है? खाने में परोठे है लहसुन की चटनी है। लहसुन की चटनी लहसुन बोलते हैं हिंदी में। आई डोंट नो इंग्लिश नो इंग्लिश बिकॉज आई एम द इंग्लिश सो શું કહેવાય મને નથી આવડતું ઇંગ્લિશ શું કહેવાય ઇંગ્લિશ મને થોડુંક આવડે ને તમને ઇંગ્લિશ નથી આવડતું મને હિન્દી નથી આવડતું હા તો મને ઇંગ્લિશ કંઈ કામનું નથી બરાબર કોઈ લંડન થી કે તારો આપણો વિડીયો નથી જોતા આપણે ઇન્ડિયાના જોવે ને પાકિસ્તાન વાળાને જોવે બરાબર હા તો ઇંગ્લિશનું કંઈ કામ નથી અત્યારે બાકી આપણે એક આવડે જ છે દેવાય ખબરનું આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ એ મને આવડે हाँ अटलू देवत खबर पाती हूँ सीखी गयो। तो आप हिंदी में बोलो ठीक है कुछ अपने बारे में बताओ आप कितने साल के हो? 22। इंग्लिश में नहीं हिंदी में बताओ। हिंदी में नहीं आता। क्यों नहीं आता है? नहीं आता। आना चाहिए हिंदी आना चाहिए। मेरे को हिंदी नहीं बोलना। नहीं बोलना ऐसा नहीं चलेगा ऐसे गुजराती हिंदी मिक्स में करीन बोलता है ऐसा भी चलता है ठीक है। तो આપણે નેક્સ્ટ વિડીયોમાં હે ને તનુ પાસે હે ને ગુજરાત હિન્દી બોલાવીશું બરાબર કેવું બોલે તમે જોવું હોય ને તો ફટાફટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને મજા આવી જાય જો આના પાસે હે ને આપણે હિન્દી બોલાવીને ઉર્દુ એટલે બહુ મજા આવી જાય કેમ કે મેડમને આવડતું નથી એટલે બહુ મજા આવવાની છે બરાબર તો કાલના બ્લોગ જ આપણે હિન્દીમાં આવવાનું હોય તો જોવાનું ન ભૂલતા બરાબર આ વિડીયો આજ 23 તારીખે 24 તારીખે આવી જાય આ વિડીયો ને 25 તારીખે ઓલો વિડીયો આવી જાય એક દી હે ને એડિટિંગ કરતા થાય ને સવારના ફોનમાં અપલોડ કરવું એટલે હે ને અડધી કલાકમાં અપલોડ થઈ જાય બરાબર હોટલનું વાઈફાઈ હોય ને એટલે ફાસ્ટ થઈ જાય જો આમાં કપડાં કેમ સુકાય બાકી અમારા મસ્ત મજાના
ટીવી છે, ટીવી તો કોઈ દી ચાલુ જ નથી કર્યું ને આપણે તો. અમે ટીવી કોઈ દી ચાલુ નથી આપણે કર્યું. નવરા નથી થતું તો ટીવી ક્યાંથી કરીએ ચાલુ? હા એકચ્યુઅલી હે ને તને નવરી ન થાય. હવે આ શું હે, આ શું કરે? બસ લસણની ચટણી ફ્રાય કરું છું. ઓકે ચાલો તો લસણની ચટણી જોઈ લઈએ ને પછી હે ને આપણે મારે મારું કંઈ કામ હતું મને યાદ નથી રહ્યો. કામ તો વાંધો નહીં, યાદ આવીએ તો કરવાનું હોય, બાકી ભૂલી જવાનું હોય. હા જુઓ ભાઈ આવી રીતના કંઈક કરવાનું. આમાં શું નાખ્યું તે? આમાં લસણની ચટણી છે, લસણ ને મરચાં ભૂકો વાઈટો. બીજું શું નાખ્યું જુઓ? લસણ ને ચટણી હોય, મીઠું, મીઠું નહીં, ધાણા જીરું નહીં, ધાણા જીરું નહીં ના, ખાલી આ બે જ વસ્તુ. બસ થઈ ગઈ. બહુ જાજી ના હોય. તને શું કહેવાનું આવે? ચટણી નામ શું છે? લસણ ચટણી ફ્રાય કરેલી છે. બરાબર. ઓ હે દાળ આવી ગઈ પણ સુગંધ હે ને એક નંબર હતી, બહુ મસ્ત લાગે. જોઈ એક મિનિટ, જો બહુ મસ્ત લાગે. આપણે ખાઈને પણ જોયું હમણાં. હું તમને કહી કેવી બને. જો તમારે બનાવી તો બનાવજો, બરાબર. ભાવે તો ખાજો, બાકી પછી નાખી દેજો. અમારે જેવું તો પછી આમાં ભાવતું હોય એ ખાય ભાઈ. જાવા થેપલા કરી નાખ્યા. સસ્તામાં પતી ગયું. રાતના હે ને કટક બટેક જોઈ, કેમ કે બેન આવીને અમે હે ને પડીકા એટલા ખાઈ જાય ને, પડીકા ઉપર જ જીવન છે તન્નુનું. કેમ બીજું કંઈ તો ભાવતું નથી. જો આમાં એટલું પડ્યું હોય મન નથી લાગતું કે એને કોઈ આમાંથી કંઈ અડ્યું હોય. જો એ બસ એક પડીકા જોઈએ ને પડીકા જોઈએ, બીજું તો કંઈ હોય નહીં લાંબુ. ચાલો ફટાફટ હે ને જમવાનું રાખી દઈએ, બરાબર. આ ટેબલ ઉપર હે ને, જો ટેબલ અહીંથી કાઢી નાખ્યું, ટેબલ છે ને એને રૂમમાં રાખી દીધું. હું તમને હમણાં બતાવું હે ને. ટેબલ ઉપર હે ને મૂર એટલે મૂર ખાવાની મજા જ નથી આવતી યાર. જેવી નીચે બેસીને ખાવાની મજા આવે ને એવી ટેબલ ઉપર બેસીને આવતી જ નથી. તો તનું એ જ કહી દીધું કે ટેબલ છે ને રૂમમાં લઈ ગયો ને, એટલે એનો ફાયદો થઈ ગયો. રૂમમાં લીધો ને એટલે એનો સામાન રાખ્યો ને, હું હમણાં તમને દેખાડું, બરાબર. અહીંયા બોણી કરી નાખીને નેલ આર્ટની એની, તો એ તમને હું દેખાડી એનો સામાન. તો જો મસ્ત મજાનું અહીં પાથરી રહે બધું તૈયાર થઈ જાય એટલે ખાઈ લઈએ ફટાફટ. તો હાલો બધા ખાવા, બરાબર. કટક બટક છે અમારે તો અત્યારે કંઈ એટલું જાજુ કરીએ નહીં સવારના પછી, કેમ કે જો સવારનો નાસ્તો કર્યો હોય, સવારનો નાસ્તો કર્યું, વળી હોટલે જઈને નાસ્તો કર્યું, વળી થોડુંક થાય તો 12 વાગી જાય તો વળી હોટલે ખાવું, પછી અહીં ઘરે આવીને નાસ્તો કરીએ એટલે ચાલુ જ હોય એનું. આમાં ખાવાનું તો ચાલુ જ હોય. જો બધું આવવા માંડ્યું ધીરે ધીરે. ચાલો આપણે ફટાફટ જમી લઈએ ને પછી હું તમને હે ને રૂમ દેખાડું મારો, બરાબર. આ તો તમે જોઈ લીધું બધું ઘર. તો આવું કંઈ છે, અહીં બાથરૂમ ને છે, આવું કંઈ છે, બરાબર. એક રૂમ છે, જો સ્ટીકર લઈ આવી તને ડોગના. જો કીચડ હોય ને ડોગને એટલા વાલા ને મને મારી લે પણ એને નહીં મારવાનું એમ કે. ચાલો ફટાફટ આપણે જમી લઈએ, વાતું જાજી થઈ ગઈ. ફટાફટ જમીને પાછો હું વિડીયો ચાલુ કરું, બરાબર. તો જો નાઈ ધોઈ ફર્સ્ટ મજાનું જમી લીધું. થેપલા બહુ મસ્ત હતા, બરાબર. ચટણી બહુ મસ્ત લાગી. તો આપણે હવે આવીએ છીએ તન્નુ પાસે, બરાબર. એના સોપ જ કહેવાય ને, શું કહેવાય? નેલ સોપ. હા નેલ સોપ. આ સોપ તને કઈકનું હે? કેટલોક ટાઈમ થયા હે? આ તું કેટલાક ટાઈમથી કરે? ઘણા ટાઈમ થઈ ગયા. હું તો નાની હતી ત્યારથી કરું નેલ્સ. મને બહુ જ નેલ આર્ટ ગમે. તો હાલો એના આગળ જાણીએ. સિમ્પલ કર્યા. જો આવા તો એને કેમ કે એને હોટલમાં મનાય છે, એને બહુ અહીંયા આવીને એ એક બહુ દુઃખ લાગ્યું છે કા કે એને મનાય છે ને. તો આપણે એનું સામાન જોઈએ એક એક, બરાબર. એ આપણે સમજાવીએ શું છે શું નહીં. તો પહેલાં તો આ મશીનથી ને સ્ટાર્ટ કરીએ. આનું મશીન, આનું શું કહેવાય? નેલ લેમ્પ છે. નેલ લેમ્પ. ઓકે, આ નેલ લેમ્પ છે. આની શું થાય? આમાં અંદર હાથ રાખવાનો હોય તો મને ખબર હોય ને. જેલ પોલિશ સુકાન મશીન છે. પછી આ બધા શું છે? આ સ્ટીકર છે, ફ્લાવર છે, પછી બધી જેલ પોલિશ છે, પછી ગ્લિટર છે ને એ નહીં ખાલી આનું એક જણા પેલા એક પૂછે. આ
ફ્લાવર્સ છે નેલ્સમાં લગાવવાના. આ બધી એ બધી જેલ પોલિશ ને એ બધું છે, ગ્લિટર ને. હા જો આટલું બધું હે. પછી અહીંયા હે આ શું હે? ઈ સ્પાઈડર જેલ છે ને વચ્ચે છે ઈ આમ મેટ આમ થાય એમ, મીન્સ કે આમ અલગ અલગ. હા, ગોલ્ડ ને સિલ્વર. ઓકે. ને આમાં આ ડબ્બીમાં શું? ઓ આમાં જ ખોટા નખ છે. નેલ્સ નખ ને અમે હે ને ખોટા નખ કે અને નખ કે આને હે ને જે આને શું કહેવાય તમે કે જો આ નેલ્સ કરે બરાબર. મને તો હે ને લાલી જ શીખવાડ્યું પહેલેથી. લાલી કહેવાય એમ જ કહી ગયેલું હે ઘરના, એમ જ કે લાલી. ઝીણકા હતા ને તે દીના આપણે મેરની ભાષામાં ને લાલી જ કહે. તો જો આ ખોટા નખ હે નેલ્સ બરાબર ને. આ બધું શું હે? એ બધા સ્ટોન ને ફ્લાવર્સ ને અલગ અલગ બધી ડિઝાઇન છે નેલ્સ ની. આ બફલર છે નેલ્સ શેપ. આ ક્યુટિકલ છે. ક્યુટિકલ. આ ઈ નેલ કટ. નેલ કટ. ને આ પીછું બધી આ તો શું ડ્રોઈંગ કરવા બે હે કે તું નેલ્સ કરવા? નેલ્સ ને બધી સ્ટીક છે. બરાબર. તો જો આટલો બધો સામાન હે બરાબર એનો નેલ્સ નો. ઓછો છે હજી તો ઘરે મૂકીને આવી હું. થોડોક જ લઈ આવી. હા નકો તો થઈ ગયું 20-30 કિલો. પાછી જા ને ઇન્ડિયા તે લેતી આવજો. ઓકે. તો જો એની આવા નેલ્સ કર્યા. હજી તો અહીંયા કરશે ગણાય ને. એક તો ફર્સ્ટ કર્યા નહીં, કાલે કરી લીધા. કાલ કર્યા એક કસ્ટમ. એને વિડીયો બનાવવાની મનાઈ હતી, ફેસ નહોતું દેખાડવું એટલે ના બનાવ્યો વિડીયો. બ્લોગ અમે ના બનાવ્યો એનો. તો જો ફાઇનલી અમે જમી બમી લીધું. સવારના જવાનું છે બેયને જોબ ઉપર. તો હવે સૂઈ જાય બરાબર. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. ને આ રૂમ બતાવી દઉં તમને. જો આ છે ને એ મારા મમ્મી છે ફર્સ્ટ. આ તનુ ને હું છે ફોટોમાં. મારા મમ્મીને ઘણા ઓળખતા હે. જો આ બાજુ મારા મમ્મીને હું છે ને અહીંયા તનુ ને હું હે. તો આવો કંઈક રૂમ છે. જો આ ગેમનો વિડીયો છે ને બહુ મસ્ત બધાએ લાઈક કરી બરાબર. થેન્ક યુ સો મચ. આ કબડ છે. આ ઉપર મારા રમકડા એટલે મારા નહીં, એમને વિડીયો બનાવવા હાટું લઈ ગયેલા હોય. ને જો અહીંયા ડોગ છે અમારે. અહીંયા ડોગ છે. પછી એક દરવાજામાં છે બરાબર. એમાં ડોગ બહુ જોઈએ. ડોગ તો પેલા ડોગનું મોઢું મારે પેલા જોવું જોઈએ ઉઠીને. હા જો અહીં રાખ્યું. અહીંયા એક રાખ્યું. એ સવારના અહીંથી ઉઠે ને એટલે એને ડોગનું મોઢું દેખાય. બરાબર. તો જો ફાઇનલી બધું નેલ્સનું તમને બતાડી દીધું બરાબર. જો આયા હોય ને જે સાયપ્રસમાં ત્યાં તો તનુ ઇન્ડિયામાં તો પૈસા લેતી બરાબર. અહીંયા છે ને મેં ફ્રી રાખ્યું. અહીંની જેટલી ગર્લ્સ કે લેડીઝ કે ગમે ઓળખીતા હોય, અહીંની હોય કે આપણી હોય બરાબર, તનુને ફ્રીમાં કરી દઈએ. પ્રોમિસ ને? બરાબર. કેમ કે અહીંયા કંઈ કામ નથી. આ એમનું શોખ માટે જે લઈને આવી. એ ક્યારેક 2-3 દિનની રજા હોય તો કરે તો ભલે, બાકી તો જો નોર્મલ જ જેને પણ શોખ હોય ને જે અહીંયા હોય ને એને કરાવવાની છૂટ બરાબર. હા પણ પછી ઘણી હેરાન ના કરતા. હા એ નહીં બોલે, હું કહી દઈ પછી. આ હેરાન નહીં કરવાનું. એને ઇન્ડિયામાં એને આટલા ઓર્ડર આવતા ને હું ના પાડી દેતો. જે આ વ્લોગ જોવે ને એને ખબર પડી જાય કેટલા એને ઓર્ડર આવતા. હું ના પાડી દઉં ઘરે આવો ને આટલા વાગે આવવાનું, આટલા વાગે તમે રાતના આવો ને આમ તેમ. મને ના ગમે બરાબર. પૈસા હાટું નહોતું કંઈ પણ. એને શોખ હતો ને એનો ટાઈમ જાય. ઘરે એની એકલી હતી ને ટાઈમ જતો ને એવા હાટું આ બધું કર્યું. પૈસાનું મને કંઈ નથી. કેમ કે ઘરે એકલી હતી ને એટલે હું આ એને કરવા દે. એના હાટું લઈ દીધું હતું. પછી કે મારે કરવા આવે તો એને 5 ઓર્ડરમાંથી 2 ઓર્ડર તો માંડ જવા દેતો. બાકી હું મારું કામ હોય ને એને દઈ દઉં બરાબર. તો એને બધી બંધ થઈ ગયું. એ શું હે? શું હે? મારો અક્ષર છે આર છે. તો હે તમે હે ને કોમેન્ટ કરી દીજો. આપણે તનુ આગળ હિન્દી બોલું સમજો તો હિન્દી બોલીને તો હિન્દી શીખી જાય. ઓકે ભલે ઉર્દુમાં મિક્સ બોલ, ગુજરાતી ને હિન્દી બરાબર. ઓકે તો કાલનો વિડીયો હિન્દીમાં આવી જશે બરાબર. તો જોવાનું ન ભૂલતા ને આ વિડીયોને લાઈક કરી દો. આપણે હે ને લાઈક આ વિડીયોમાં 50 લાઈક આવી જોઈએ.
50 લાઈક જોવી જ જોઈએ. 50 લાઈક હજી એક વિડીયોમાં થઈ નથી. આ વિડીયોમાં 50 લાઈક હોય ને એટલે બીજો વિડીયો ફટાફટ મૂકી દેવું. લાઈક કરો ને એટલે હે ને બહુ મજા આવે, આનંદ આવે વિડીયો બનાવવાની, બરાબર? તો ભૂલતા નહીં બધા લાઈક કરી દેજો. હાલો, જય વછરાજ, ગુડ નાઇટ, બાય બાય.